જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં અનેક વર્ષોથી ધૂળેટીના દિવસે રા કાઢવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ હતી, જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળી રહી છે। બાળકને રા બનાવીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે। ગદર્ભ રા અને બેસાડવામાં આવતો હોય છે, ત્યારે તમામ પ્રકારના અનિષ્ટ તત્વો તેનાથી દૂર રહે તે માટેની એક વિશેષ પરંપરા એક સદી કરતાં પણ વધારે સમયથી ધંધુસર ગામમાં નિભાવવામાં આવી રહી છે, જેમાં મહિલા પુરુષ અને સમગ્ર ગામ જોડાય છે। ગદર્ભ પર નીકળેલી રાની આ યાત્રા સમગ્ર ગામમાં પ્રત્યેક ઘર સુધી ફરીને નવજાત બાળક અને સમગ્ર ગામનું કલ્યાણ થાય તેમજ આસુરી શક્તિ દૂર રહે તે માટે વિશેષ પ્રથા નિભાવવામાં આવે છે। પુરાની આ પરંપરા છે અને આમાં જે માનતા કરે જે લોકો જેને કે બાળક ન હોય અને માનતા કરે એ લોકો રાત થાય અથવા તો કોઈ પણ એને કામ કરવાનું હોય ને એવી શ્રદ્ધા હોય તો એ માનતા કરે અને રા થાય અને આ વર્ષો જૂની પરંપરા છે। આમાં આખા ગામમાં રા ફરશે, પછી એમાં જે કંઈ ફંડ એકઠું થાય એ ગામના વિકાસના કાર્યોમાં ઉપયોગી થાય એવી રીતે વાપરવામાં આવશે। ખાસ કરીને આ ગદર્ભ ઉપર બેસાડવાનું કારણ શું છે? એનું કારણ તો વર્ષો જૂનું છે કે બાળક અત્યારે નાનું હોય એને આ સ્વરૂપમાં જો રા બતાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વસ્તુથી ડરે નહીં, એવી એક લોક માન્યતા છે। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રાહ થઈશ, મારીને ભગવાન સારું કરશે એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રાહ થઈએ છીએ। એમાં શું હોય છે, કેવી રીતે કાઢવામાં આવે છે? બસ એ રંગ રોગાન કરી અને જે નાના બાળકનો જન્મ થયો હોય એને પગે લગાડે એટલે એને કોઈ જાતનું તકલીફ બીક નામનો ડર નીકળી જાય એના હૃદયમાંથી કે બે નાનો બાકડો આવે, બે છોકરા આ અત્યારેથી જ એને છે ને ટ્રેનિંગ દઈ દેવાની। હવે એક છોકરો કહેવાય છે બાળક બીવે નહીં। બાકી પરિક્રમા કઈ રીતના ફરે? પરિક્રમા અમે ગામમાં ફરીએ અને જ્યાં જ્યાં લગ્ન થયા હોય, જેના દીકરાના લગ્ન થયા હોય ત્યાં, જેને ત્યાં દીકરાનો જન્મ થયો એની વાડ હોય ત્યાં અમે ફાળો એકત્રિત કરી અને ગામના સારા કાર્યોમાં વાપરીએ છીએ।